હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનું છે નવી રીતે ગુવાર બટેકાનું શાક। તો ગુવાર બટેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ગુવારને આવી રીતના સુધારીને તૈયાર કરી લીધો છે। હવે આપણે ગુવાર છે તેને આપણે બોઇલ કરી લઈશું, જેમાં મેં અડધી ચમચી મીઠું અને હળદર એડ કરી પાણી એડ કરીને ગુવારની 2 વિસલ કરી લીધી છે અને ગુવાર સારી રીતના આપણો બફાઈ ગયો છે। તો અહીં મેં ગુવાર અને બટેકું બાફીને તૈયાર કરી લીધું છે અને 2 ટમેટા સુધારી લીધા છે। બટેકું છે તે પણ મેં અલગથી જ બાફ્યું છે। હવે આપણે શાક બનાવવા માટે 3 ચમચી તેલ, જેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી આપણે ટામેટા એડ કરી દીધા છે। ટામેટા સારી રીતના સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે ટમેટા સારી રીતના સતળાઈ ગયા છે। હવે આપણે ચટણી એડ કરી દઈશું। તો અહીં મેં લસણવાળી ચટણી એડ કરી છે। લસણ પીસીને તેમાં મેં લાલ મરચું મિક્સ કરીને લસણવાળી ચટણી તૈયાર કરી લીધી હતી, તે એડ કરી છે। હવે બટેકા બોઇલ કરી લીધા છે તે એડ કરી દઈશું અને ગુવાર છે તે બોઇલ કરેલ છે તે એડ કરી દઈશું। લસણવાળી ચટણી એડ કરવાથી ગુવારનું શાકમાં ટેસ્ટ છે તે સરસ આવે છે। તો કાઠિયાવાડી સ્ટાઇલ આપણું ગુવાર બટેકાનું શાક છે તે તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ગુવાર બટેકાનું શાક છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।